નમસ્કાર મિત્રો, હું છું અસલમ ગાહા. આપ જોઈ રહ્યા છો રાજુલા મોર્નિંગ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. ડુંગરની શ્રી જૈન મહેતા હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની થઈ શાનદાર ઉજવણી. આંગણવાડી બાલવાટિકા ડુંગરની ત્રણેય પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 અને હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનાર મહેમાનો લાયઝન અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર શ્રી ગોહિલ સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર હડિયા સાહેબ, CRC શ્રી જિગ્નેશભાઈ ઉપાધ્યાય હાજરી આપી હતી અને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી સ્વાગત ગીત હાઈસ્કૂલના બહેનો દ્વારા ગાવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન આચાર્ય શ્રી જોરુ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ અને અન્ય શાળાઓનું સંકલન શાળાઓ અને શિક્ષણગણની સિદ્ધિઓની રજૂઆત, આજના સમયમાં શિક્ષણની જરૂરિયાત, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય શાળાઓ દ્વારા થઈ શકે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કુમાર શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ પંડ્યા દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. પર્યાવરણ સ્પીચ ગાહા આશિયાનાબેન ધોરણ 12 દ્વારા આપવામાં આવી હતી. મોસ્ટ સિનિયર શિક્ષણ પ્રવીણભાઈ ગોહિલ દ્વારા હાઈસ્કૂલની વિવિધ અને સુરખા બીકો ક્લબ ફોર્મેશન લાઈવ પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓની માહિતી અપાઈ હતી અને તેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન જિગ્નેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપાધ્યાય પ્રવેશોત્સવ મહત્વ, જરૂરિયાત વિશે સમજ આપવામાં આવી હતી. ડુંગર પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃત માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ડુંગર પોલીસ કોન્સ્ટેબલ શ્રી આલાભાઈ ડેર દ્વારા સમાજ સુરક્ષા અને બાળ મજૂરી અંગે કાયદાકીય બાબતોની સમજ આપવામાં આવી હતી અને છેલ્લે આભાર દર્શન શ્રી ખાચર સાહેબ દ્વારા શાળા પરિવાર તરફથી ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોને અંતકરણથી આભાર વ્યક્ત કરેલ અને વંદે માતરમ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને શાળાના મેદાનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આવા સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા. हमारा हाई स्कूल में सदाय उपयोगी श्री अब्दुलभाई गाहा डूंगर ग्राम पंचायत हम तो हमें सरपंच ने हमें कीधु के जीवनभाई આપણે સરપંચ બનાવી દઈએ એવા ઉપ સરપંચ ભાઈ શ્રી જીવનભાઈ, અમારા ત્રણેય પત્રકાર મિત્રો ભાઈ શ્રી અલારભાઈ, અસલમભાઈ, ભાઈ શ્રી રફીકભાઈ અને આ કાર્યક્રમમાં કદાચ મારાથી કોઈ નામ ચૂકાયું હોય તેવા આમંત્રિત તમામ મહેમાનશ્રીઓનું હું ડુંગર કેળવણી મંડળ વતી ડુંગરની વિવિધ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ પરિવારો વતી આપ સૌનું ઉષ્માભેરું ઉમળકાભેરું. જે અંદર અધિકારીગણ હોય એમાં લાયઝન અધિકારી તરીકે જે આખી ટીમ આવી શકે ટીમ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, પંચાયતના સરપંચશ્રીઓ, આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને બધી જ શાળાના જોરુભાઈ સહિતના આચાર્ય, શિક્ષકગણ અને મારા પ્યારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે અહીંથી ઘણી બધી સરસ વાતો થઈ. બહેનોએ સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું. એક બેને સરસ મજાની પર્યાવરણની વાત કરી.